શું તમિલનાડુના લોકો ખરેખર જૂના રાજકારણથી કંટાળી ગયા હતા કે પછી વિજયની લોકપ્રિયતાએ બધું જ બદલી નાખ્યું? શું આ માત્ર એક સ્ટારનો ક્રેઝ છે કે ખરેખર તમિલનાડુમાં નવી રાજકીય ક્રાંતિ શરૂ થઈ ગઈ છે? દ્રવિડિયન પક્ષોના 60 વર્ષના શાસનનો અંત આણીને વિજય તમિલનાડુમાં કયો નવો રાજકીય વિકલ્પ લાવશે? તો ચાલો આ વિષય પર આપણે ડિટેલમાં જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, વિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભારતીય રાજકારણમાં કેટલાક એવા પણ પળો આવતા હોય છે કે જેને માત્ર ચૂંટણી પરિણામ કહી શકાય તેવું નથી, પરંતુ ઇતિહાસનું ટર્નિંગ પોઈન્ટ કહેવું પડે છે. અને હાલ તમિલનાડુમાં આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. એક એવો માણસ કે જેને વર્ષો સુધી માત્ર ફિલ્મોના પડદાના પર આપણે જોયા હતા, એની એન્ટ્રી પર થિયેટરોમાં સીટીઓ વાગતી હતી, જેના ડાયલોગ્સ પર લાખો લોકો તાળીઓ પાડતા હતા. એ જ માણસ આજે રાજ્યના સૌથી મોટા પદ પર બિરાજમાન થઈ ગયો છે. અભિનેતા સી જોસેફ વિજય હવે માત્ર થલપતિ નથી રહ્યા, હવે તેઓ તમિલનાડુના મુખ્યમંત્રી બની ગયા છે. અને આ માત્ર એક રાજકીય ઘટના નથી, આ દક્ષિણ ભારતની રાજનીતિમાં એક એવા યુગનો અંત અને નવા યુગની શરૂઆત છે. કારણ કે લગભગ 6 દાયકાથી તમિલનાડુની રાજનીતિ બે જ દ્રવિડિયન પાર્ટીઓ વચ્ચે ફરતી રહી હતી. એક બાજુ ડીએમકે અને બીજી બાજુ એઆઈએડીએમકે. સત્તા ક્યારેક એક પાસે તો ક્યારેક બીજાની પાસે, પરંતુ આ વખતે ઘણું બધું બદલાઈ ગયું. તો શું લોકો ખરેખર આ રાજકારણથી કંટાળી ગયા હતા કે પછી વિજયની લોકપ્રિયતાએ બધું જ બદલી નાખ્યું? શું આ માત્ર એક સ્ટારનો ક્રેઝ છે કે ખરેખર તમિલનાડુમાં કોઈ નવી રાજકીય ક્રાંતિ શરૂ થઈ ગઈ છે? તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું એ ઐતિહાસિક દિવસની કે જ્યારે ચેન્નઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં હજારો લોકોની વચ્ચે વિજયે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. અને શપથ લીધાના થોડા જ મિનિટોમાં એવા મોટા 3 નિર્ણયો કર્યા કે જેને કારણે આખા દેશમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો કહે છે કે આ છે સાચો બદલાવ, તો કેટલાક લોકો કહે છે કે ફિલ્મી સ્ટાઇલમાં રાજકારણ લાંબુ ચાલતું નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે આજે આખા દેશની નજર તમિલનાડુ પર છે. દર્શક મિત્રો, વાતની શરૂઆત કરીએ એ સવારથી, જ્યારે ચેન્નઈનું જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં હજારો લોકો, ટીવીકેના ઝંડા, થલપતિ થલપતિના નારા, લોકોના ચહેરા પર ઉત્સાહ, જાણે કે કોઈ ફિલ્મનો ક્લાઇમેક્સ હોય. પરંતુ આ કોઈ ફિલ્મ ન હતી, આ તો વાસ્તવિક રાજકારણ હતું. સ્ટેડિયમમાં રાજકારણીઓ, ફિલ્મ સ્ટાર્સ, ઉદ્યોગપતિઓ અને સામાન્ય લોકો બેઠેલા હતા. અને બધાની નજર એક જ વ્યક્તિ પર હતી, સી જોસેફ વિજય. અને પછી એ ક્ષણ આવી જ્યારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અલેંકરે તેમને હોદ્દો અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. અને એ ક્ષણે તમિલનાડુની રાજનીતિમાં એક નવો અધ્યાય શરૂ થઈ ગયો. હવે અહીંયા એક મહત્વની વાત સમજવી પડશે કે વિજયનો રાજકારણમાં પ્રવેશ સામાન્ય ઘટના ન હતી. તેઓ વર્ષોથી દક્ષિણ ભારતના સૌથી મોટા સુપરસ્ટાર્સમાં ગણાતા હતા અને તેમની ફિલ્મો માત્ર ફિલ્મો ન હતી, એક પ્રકારનું સામાજિક આંદોલન હતું. તેમના ફેન્સ તેમને માત્ર અભિનેતા નથી માનતા, તેમના માટે વિજય એક આશા છે, એક ઇમેજ છે, એક એવો માણસ છે કે જે ગરીબોની વાત કરે છે, ભ્રષ્ટાચાર સામે બોલે છે અને સિસ્ટમને પડકારે છે. અને કદાચ આ જ ઇમેજે તેમને રાજકારણમાં ફાયદો અપાવ્યો. તમિલનાડુની રાજનીતિમાં ફિલ્મ સ્ટાર્સનો ઇતિહાસ જે છે તે ખૂબ જ જૂનો રહ્યો છે. એમજીઆર હોય, જયલલિતા, કરુણાનિધિ, એનટીઆર, દક્ષિણ ભારતમાં સિનેમા અને રાજકારણનો સંબંધ હંમેશા મજબૂત રહ્યો છે. પરંતુ વિજયનો કેસ થોડો અલગ છે, કારણ કે તેઓ એવા સમયમાં રાજકારણમાં આવ્યા જ્યારે લોકો પરંપરાગત પાર્ટીઓથી કંટાળી ગયા હતા. લોકો બદલાવ માંગતા હતા અને એ બદલાવના ચહેરા તરીકે વિજય ઉભા રહ્યા. હવે આપણે વાત કરીએ ચૂંટણીની, તો એવા અહેવાલો છે કે 234 બેઠકો વાળી તમિલનાડુ વિધાનસભામાં ટીવીકે પાર્ટીએ 108 બેઠકો જીતી અને પછી કોંગ્રેસ, સીપીઆઈ, સીપીએમ, વીસીકે અને આઈયુએમએલ એવા પક્ષોએ તેમને ટેકો આપ્યો હતો. અને આ રીતે બહુમતીનો આંકડો પાર થયો. એટલે કે માત્ર ફિલ્મની લોકપ્રિયતા નહીં, પરંતુ રાજકીય ગણિત પણ વિજયના પક્ષમાં જતું રહ્યું. પરંતુ સાચો ડ્રામા તો શપથ લીધા પછી શરૂ થયો હતો. કારણ કે લોકો વિચારતા હતા કે હવે કદાચ થોડા દિવસમાં અભિનંદન, મીટિંગ્સ અને પછી કામ શરૂ થશે. પરંતુ વિજયે તો શપથ લીધાના થોડા જ સમયમાં 3 મોટા નિર્ણયો કરીને બધાને જે ચોંકાવી નાખ્યા.
સમાચાર મુજબ સામે આવી રહ્યું છે કે આમાં પહેલો નિર્ણય વીજળી અંગેનો હતો. તમિલનાડુમાં વીજળી હંમેશા એક મોટો રાજકીય મુદ્દો રહ્યો છે. સામાન્ય લોકો માટે વધતા બિલો મોટી ચિંતા હતી અને વિજયે જાહેરાત કરી કે દર 2 મહિને 500 યુનિટ સુધી વીજળી વાપરતા ઘરોને 200 યુનિટ સુધીનું મફત વીજળી આપવામાં આવશે. હવે તમે વિચારો કે આ કેટલું મોટું રાજકીય પગલું છે, કારણ કે આનો સીધો ફાયદો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને મળશે. લોકો સોશિયલ મીડિયા પર તરત જ ચર્ચા કરવા લાગ્યા કે શું ખરેખર હવે બિલ ઘટે છે, શું આ માત્ર ચૂંટણી વચન હતું કે ખરેખર અમલ પણ થશે. અને ત્યાર પછી સરકારે તરત જ સરકારી આદેશ બહાર પાડ્યો, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી કે 500 યુનિટથી વધુ વપરાશ ધરાવતા લોકોને પહેલાની જેમ 100 યુનિટ મફત વીજળી મળતી રહેશે. એટલે કે સરકારે ગૂંચવણ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અહીંયા એક મોટો સવાલ પણ ઉભો થયો છે કે આના માટે સરકારને વધારાના 1730 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. તો શું રાજ્યની આર્થિક સ્થિતિ પર ભાર પડશે? વિજયના સમર્થકો કહે છે કે ગરીબોને રાહત આપવી એ જ સરકારની જવાબદારી છે, જ્યારે વિરોધ પક્ષ કહે છે કે આ લોકલુભાવન યોજના છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે પહેલો નિર્ણય જેવો હતો કે લોકોનું ધ્યાન ખેંચી ગયું. હવે બીજો નિર્ણય, અને કદાચ સૌથી વધુ ચર્ચામાં રહેલો નિર્ણય, નશાકારક પદાર્થોની તસ્કરી સામે સ્પેશિયલ ફોર્સ. મહત્વનું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમિલનાડુમાં ડ્રગ્સ અને નશાકારક પદાર્થોની સમસ્યા વધી રહી હતી, ખાસ કરીને યુવાનોમાં. અને વિરોધ પક્ષો સતત સરકારોને નિશાન બનાવતા હતા કે રાજ્યમાં ડ્રગ્સનું નેટવર્ક વધી રહ્યું છે. અને હવે વિજયે દરેક જિલ્લામાં સ્પેશિયલ ફોર્સ બનાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ હતો કે સરકાર કડક કાર્યવાહી કરશે. અહીં એક રાજકીય સંદેશ પણ છુપાયેલો હતો, કારણ કે ફિલ્મોમાં વિજય ઘણીવાર ગુનેગારોના સામે લડતો હીરો તરીકે પણ દેખાય છે, અને હવે વાસ્તવિક રાજકારણમાં પણ તેઓ કાયદા અને વ્યવસ્થાના મુદ્દા પર કડક દેખાવા લાગ્યા છે. ત્યાર પછી આવે છે ત્રીજો નિર્ણય, મહિલાઓની સુરક્ષા માટે લાઇનેસ નામની વિશેષ દળ રચવાની જાહેરાત. જોકે ભારતમાં મહિલાઓની સુરક્ષા સૌથી મોટો મુદ્દો છે. દરેક રાજ્યમાં મહિલાઓ પોતાને સુરક્ષિત અનુભવવા માંગે છે, અને વિજયે આ મુદ્દાને શપથ લેતાની સાથે જ પ્રાથમિકતા આપી હતી. લાઇનેસ નામ જ એવું છે કે જે શક્તિ અને સુરક્ષાનો સંદેશ આપે છે. સોશિયલ મીડિયા પર લોકો તરત જ લખવા લાગ્યા કે આ છે નવી રાજનીતિ, આ છે એક્શન. પરંતુ દર્શક મિત્રો, વિરોધીઓએ સવાલ પણ પૂછ્યા કે શું માત્ર નામ બદલવાથી સુરક્ષા આપવામાં આવશે? શું પોલીસ સિસ્ટમમાં ખરેખર સુધારો થશે? જો કે અહીંયા એક રસપ્રદ ઘટના પણ બની. પરંપરા મુજબ તમિલનાડુમાં મુખ્યમંત્રીના શપથવિધિ સમારોહમાં સૌપ્રથમ તામિલ અભિવાદન ગીત ગવાય છે, પરંતુ આ વખતે સૌથી પહેલા વંદે માતરમ ગવાયું, અને પછી જનગણ મન, અને અંતે તામિલ અભિવાદન ગવાયું. અને આને લઈને પણ રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ. કેટલાક અહેવાલ એવા સામે આવી રહ્યા છે કે આ અંગે કેટલાક લોકોએ કહ્યું કે રાષ્ટ્રીય એકતાનો સંદેશ છે, જ્યારે કેટલાક દ્રવિડિયન સમર્થકોને લાગ્યું કે પરંપરા તોડવામાં આવી છે. જોકે હવે આપણે વાત કરીએ આના પાછળના રાજકીય ખેલની, કારણ કે વિજય માટે સરકાર બનાવવાનો રસ્તો હવે સરળ ન હતો. ચૂંટણી પછી સતત બેઠકો, સમર્થન પત્રો, રાજકીય મીટિંગ્સ, રાજ્યપાલની સાથે મુલાકાતો, બધું જ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું હતું. કોંગ્રેસ, ડાબેરી પક્ષો, વીસીકે, આઈયુએમએલ બધાએ સમર્થન આપ્યું હતું, કારણ કે તેઓ પણ ડીએમકે અને એઆઈએડીએમકે ના પરંપરાગત માળખાને પડકારવા માંગતા હતા. પરંતુ રાજકારણ ક્યારેક પણ સીધું નથી હોતું. અહીંયા પણ વિવાદ ઉભો થયો. એવા સમાચાર સામે આવ્યા કે એએમએમકે ના જે નેતા છે, જે ટીટીવી દિનાકર છે, તેમને આરોપ લગાવ્યો છે કે તેમના ધારાસભ્યને ખરીદવાનો પ્રયાસ થયો હતો. હોર્સ ટ્રેડિંગના આરોપ લાગ્યા હતા. વિડીયો બહાર આવ્યા અને દિનાકરને સીધો જ આરોપ લગાવ્યો કે આ બધાની જ પાછળ વિજયનો હાથ હોઈ શકે છે. હવે આ આરોપો સાચા છે કે પછી રાજકીય દબાણ, તે તો તપાસ બાદ જ ખબર પડશે. પરંતુ સરકાર બનતા પહેલા જ વિવાદ શરૂ થઈ ગયો હતો. આ બતાવે છે કે હવે આગળનો રસ્તો સરળ નથી. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું વિજય ખરેખર સફળ મુખ્યમંત્રી સાબિત થશે? કારણ કે ફિલ્મોમાં હીરો બનવું અને વાસ્તવિક રાજકારણમાં રાજ્ય ચલાવવું, આ બંનેમાં ઘણો મોટો ફરક છે. ફિલ્મોમાં 2 કલાકમાં સમસ્યા ઉકેલી શકાય છે, પરંતુ વાસ્તવિક જીવનમાં અર્થતંત્ર, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય, પાણી, ઉદ્યોગ, આ બધું જ સંભાળવું પડે છે. અને તમિલનાડુ જેવા મોટા અને વિકસિત રાજ્યમાં તો વધુ પડકાર છે. જો કે વિજયની સૌથી મોટી તાકાત છે તેમની લોકપ્રિયતા, ખાસ કરીને યુવાનોમાં. તેઓ લોકોની સાથે સીધું જ કનેક્ટ બતાવે છે. પરંતુ તેમની સૌથી મોટી કમજોરી બની શકે છે તેમના અનુભવની અછત, કારણ કે રાજકારણમાં માત્ર લોકપ્રિયતા પૂરતી નથી હોતી. અહીંયા વહીવટ, ગઠબંધન, દબાણ અને નિર્ણયોનું ભારણ પણ હોય છે. એક બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે વિજયની આ જીત માત્ર એક રાજ્યની ઘટના નથી.
આખા દેશના રાજકારણ માટે સંદેશ છે, કારણ કે આ બતાવે છે કે લોકો હવે નવા ચહેરાઓને તક આપવા માટે તૈયાર છે, ખાસ કરીને એવા ચહેરાઓને જે સિસ્ટમથી બહાર લાગતા હોય. અને કદાચ આ જ કારણ છે કે આજે ઘણા બધા ફિલ્મ સ્ટાર્સ રાજકારણમાં આવવાની ચર્ચાઓ ચાલી રહી છે. દર્શક મિત્રો, આના સિવાય ઇતિહાસ આપણને એ પણ શીખવે છે કે દરેક ફિલ્મ સ્ટાર સફળ રાજકારણી નથી બનતા. કેટલાક લોકો માત્ર લોકપ્રિયતાના કારણે શરૂઆતમાં સફળ થાય છે, પરંતુ પછી વાસ્તવિક શાસનના પડકારો સામે મુશ્કેલીમાં પડે છે. હવે જોવાનું એ રહેશે કે વિજય કઈ શ્રેણીમાં જશે. આજે તમિલનાડુમાં જે બન્યું છે તે માત્ર સરકાર બદલાવ નથી, આ ભાવનાઓનો વિસ્ફોટ છે, લોકોની અપેક્ષાઓનો પહાડ છે અને એક એવા માણસની કસોટી છે કે જેને લોકો વર્ષોથી પડદા પર ન્યાય આપતા હીરો તરીકે જોતા આવ્યા છે. અને હવે એ જ લોકો રાહ જોઈ રહ્યા છે કે શું વાસ્તવિક જીવનમાં પણ વિજય એ જ રીતે કામ કરે છે? શું તેઓ ખરેખર ગરીબોને રાહત આપશે? શું મહિલાઓને વધુ સુરક્ષિત બનાવશે? શું ડ્રગ્સ માફિયાઓની સામે કડક કાર્યવાહી થશે? કે પછી આ બધું જ માત્ર શરૂઆતનો ઉત્સાહ સાબિત થશે? મહત્વનું છે કે રાજકારણમાં સૌથી મુશ્કેલ કામ છે અપેક્ષાઓ પર ખરા ઉતરવું. અને આજે વિજય સામે અપેક્ષાઓ અસીમિત છે. લોકો તેમને માત્ર મુખ્યમંત્રી તરીકે નથી જોઈ રહ્યા, તેમને એક બદલાવ તરીકે જોઈ રહ્યા છે, એક આશા તરીકે જોઈ રહ્યા છે. અને કદાચ આ જ તેમની સૌથી મોટી તાકાત પણ છે અને સૌથી મોટો પડકાર પણ છે, કારણ કે જ્યારે લોકો તેમને આશા બનાવી દે છે ત્યારે નિષ્ફળ જવાની જે જગ્યા છે તે ખૂબ જ ઓછી રહી જાય છે. અને હવે આખા દેશની નજર તમિલનાડુ પર છે, કારણ કે આજે ત્યાં માત્ર એક સરકાર નથી બની રહી, આજે એક એવો નવો રાજકીય પ્રયોગ શરૂ થયો છે અને અહીંયા તેમના પરિણામ માત્ર તમિલનાડુ નહીં પરંતુ આખા ભારતીય રાજકારણને અસર કરી શકે છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.